કરે છો? શું કહેવાય ને? હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 12 અને બધું કામ પતી ગયું છે. મમ્મી જમે છે, એ જમી લે અને મારે જમવાનું લેટ હતું અને હરી જતા રહે છે સાઈડ પર. ને આજે છે વરસાદી વાતાવરણ, જો કે સવારે વરસાદ આવી પણ ગયો હતો, અત્યારે પણ વાતાવરણ છે જો કે આવશે જ તે. અને ગટું જો અત્યારે પાછું ગયું છે નાવા, કેમ કે કેટલી વાર નાય ને મેં ખુદને ખબર ન હોય. વાતાવરણ જો તમે, વરસાદનો જ છે હજુ તો કંઈ નહીં. ચલો, આ કપડાં સુકાઈ ગયા છે, આપણે આ કપડાં લઈને ફોલ્ડ કરી નાખીને, કારણ વરસાદ આવશે તો પાછા ભીના થઈ જશે. તો મારો એક મિરર સાફ થઈ ગયો છે, જો આ મસ્ત એવો. હવે આ મિરરની વારી છે, આપણે આને પણ સાફ કરી દઈશું. छोटा वाला स्प्रे की बोतल है, उसको लगा देंगे ऐसे 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 करके. અને આને આપણે છે ને પેપરથી સાફ કરવાનું તો મસ્ત થઈ જાય. કપડાથી સાફ કરવી ને તો છે ને આમાં લીસોટા દેખાય, પેપરથી સાફ કરીને તો એકદમ ક્લીન થઈ જાય. કેમ કે મારે મિરરમાં જ વિડીયો બનાવવાના હોય ને એટલે ક્લીન રાખવો પડે. પછી અમારા ગટ્ટુના હાથ છે ને નાના નાના અહીં આંબી જાય છે. જો इससे क्लीन हो जाएगा अच्छा सा. તો જો મસ્ત મજાનો એકદમ ક્લીન આપણો મિરર થઈ ગયો છે. આમાં એક પણ ડાઘ ન રહે, કેમ કે આપણે છે ને આને પેપરથી સાફ કરીને એટલે ડાઘ જ ન રહે. કપડાથી સાફ કરીને તો એના છે ને આમ લીટા 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 થઈ જાય અને જાય બી નહીં. એટલે જાય પણ તમે મિરર સાફ કરો ને ત્યારે પેપરથી જ કરવાનું. જો આ બી બહુ મસ્ત થઈ ગયો છે. તો કંઈ નહીં, ચાલો હવે આપણે ગટવારે રમીએ ને પછી ખાઈ લઈએ. ઓ હાય મેરા છોટું, એ ક્યાં કર રહે હો? આ હું બનાવ્યું ગટુ? गट्टू आ हूँ बनायू? ओ वाह, इतना बड़ा, कितना बड़ा है ये तो टावर बन गया, टावर. ओ वाह. તો જો અમારા બેનના હાથમાં મોબાઈલ આવી ગયો છે એન્ડ્રોઈડ હરીવાળો, કેમ કે એમાંથી છે ને મનોજભાઈને એને વિડીયો કોલ લગાડી દીધો. બોલો, ફોટા જોઈને બધાને ફોન કરી દઈશું વોટ્સએપમાં. જો લસરપટ્ટી છે કે કંઈ એનું બધું દેખાડે. આમ તો દેખાડી છું. દડો નો કહેવાય કે બોલ કહેવાય કે જો એ દેખાડે છે કે ટીંડું મારું. તો જો જમવાનું આવી ગયું છે મારું. સવાર ટિફિનમાં બટાકાનું શાક બનાવ્યું તો એ જ મારે ખાવાનું છે. તો ચલો આપણે જમી લઈને, 2:30 વાગી ગયા છે અને પછી આપણે ગટુવારે પાછા રમીએ. કેમ કે અમારા બેન કંઈ સૂતા નથી, સૂઈ જાય ને તો વહેલા સૂરાઈ દે તો રાતે ટાઈમે સૂઈ જાય, નકર રાતે ટાઈમે અમારી સૂતી જ નથી. કાંઈ નહીં, તમારે જમવું હોય તો તમે અહીં આવી જાઓ, સાથે જમીએ આપણે. તો 3:30 થઈ ગયા છે ને અમારા બેન સૂઈ ગયા છે મસ્ત મજાના. તો ચલો હું પણ થોડીક વાર સૂઈ જાઉં હવે, કેમ કે મને ઊંઘ આવે છે. સવારમાં તેણે મને સુવા જ નથી દીધું. વચ્ચે શું તો એમ કે તું તારી જગ્યાએ જા, પાપાની જગ્યાએ હું મારી જગ્યાએ હું ને મારા ઓશિકા ઉપર આવીને મુજે બોલો આવું કરે. આખા બેડમાં એકલું હું હોય એને. કાંઈ નહીં, હાલો ઘડી ભૂઈ જાય બીજું. તો જો બેન જાગી ગયા છે અને ખાઈ છે કાઢ્યા. ગતુ નો મૂડ નથી એનું. હું ખાશો ગતુ યા તમને જો તું પાપાને ફોન કરતી હતી ને આવી ગયા ને પાપા દીકા. યે થેન્ક યુ ગતુ પપ્પી. અરે વાહ. તો 7:30 થઈ ગયા છે અને અમારે જવાનું છે એક મ્યુઝિકલ નાઇટમાં. મોટાવાળા શાક આપણે છે ને ફટાફટ રસોઈ બનાવી નાખી, રીંગણા બટેકાનું શાક અને ભાખરી, પછી જમી અને વહેલા વહેલા જઈએ. તો જો આ હીરોને મેં જમવા આપી દીધું છે, ભાખરી, છાશ, રીંગણા બટેટાનું શાક. જમી લઈ, હું આવીને જમીશ. કેમ કે આપણે અત્યારે મ્યુઝિકલ નાઇટમાં જવાનું છે ને મને કંઈ ભૂખ લાગી નથી, કેમ કે હું બટર મારું ચાલુ જોઈએ ખાવાનું આખો દિવસ, એટલે આપણે આવીને ખાઈ લઉં. મને તો
ભાઈ ભૂખ લાગી ગઈ મારે ખાવું પડે. હા તો ખાઈ લો ને એટલે તમને કીધું તમે બેસી જાઓ ખાવાનું. થઈ ગયો વિડીયો આ શું લાગે? રીલ બનાવવામાં કેટલી વાર લાગી? એક જ ટેકમાં વિડિયો બનાવવાનો. કેમ કે અમારું કામ જ આ છે. ધંધો આ છે. હા પાછા મનોજભાઈને હમણાં ફોન દીધો ને તો એક રીલમાં 10 ટેક કરે. મારો કામ નહીં ને. હા તું મને 1 કલાક આપ ને 3 બ્લોગ આપ, હું એડિટિંગ કરી નાખું. એ મારું કામ છે. આવું કામ હોને શોભે. ચલો હું નીચે ઉતરી ગઈ છું અને આપણી 4 વ્હીલ રેડી છે. હું હરીને મનોજભાઈ ત્રણે જવાના છીએ. મનોજભાઈ ક્યાં ગયા છે? આમ પેલી સાઈડ ઊભા છે અને ગટ્ટુ તો રમે છે. એ રમે છે ને ત્યાં કલાકમાં પાછા આવી જાય, પછી ઘરે આવી પછી એને લઈ અને પછી બહાર જાવ. મનોજભાઈ આટા મારે તો અહીંયા. તો અમે આવી ગયા છે બેન્કેટ હોલ ઉપર. ગાડી લગાવી દીધી છે પાર્કિંગ. ક્રિશા, આ હોલમાં હું ત્રીજી ચોથી વાર આવ્યો છું. હા એટલે તો મને એવું લાગે મારા લગ્ન અહીંયા થઈ જાય. क्या बात है सर, क्या बात है सर. આ હોલમાં અરે આમાં લગ્ન માટે હોલ ખારો છે, રેડી છે. તારા લગન તો સાઈડમાં મૂક મારે ખ્યાલથી આ હોલ એટલો આપણે કહી નાખેલો છે કે મને યાદ નથી કે હું કેટલી વાર આવ્યો અહીંયા. એ જ છે ને. આપણે અહીંયા જ આવવાનું થાય છે. મારા લગ્ન અહીંયા જ ગોઠવી જાય એટલી વાર તો આપણે આવી ગયા હવે. ગોઠવવું જ પડશે બાકી જવું નથી આવે. સારું ને મેન સેટ મળશે ને આપણે. મેં તને કીધું હતું ને બહુ વહેલા છીએ આપણે. બહુ વહેલા નહીં, એનો ટાઈમ હતો. મારે વખતે શું કહું મોડા જઈએ આપણે આ હાટો તો. તારે પણ વિડીયો બનાવવાનો હતો ને એટલે વહેલા નીકળી ગયા. નહીં આપણે વહેલા જ જવાનું છે. ભલે હા? અડધી કલાક જ રહીએ. એવું એવું છે. થાય કે ચાલો અંદર જઈએ આપણે તો. અંદર બેસી. ચલો સૌનું અહીંથી અભિવાદન કરીએ છીએ. થેન્ક યુ. વાલા થોડો હર્ષ તો દેખાડ બડેલા ને ના ફાઇનલી અમે બધા નીકળી ગયા છીએ કારણ કે ગટુનો ફોન આવ્યો હતો ઘરેથી. હવે અમે જઈએ છીએ ઘરે કારણ કે થોડુંક વહેલા આવી ગયા હતા ને એટલે જવું પડે એમ છે. તો જો અમારી ગાડી આવી ગઈ છે. ચાલો તો અમે આવી ગયા છીએ નીચે. ક્રિશા ગઈ છે ઉપર ગટુને લેવા ને હવે અમે ખાઈશું માવો કારણ કે અહીંયા એવા છું તો એવું અંદર ગયા ને માવા પકડાઈ ગયા હતા. મંદિરે જઈને તો ના પ્રસાદી મળે સમજ્યા. હા. પણ અહીંયા છે ને માવા હતા પ્રસાદી લઈને ગયા હતા આપણે હા. પણ પ્રસાદી જમા થઈ ગઈ હતી
અમે પાછા 4 વ્હીલમાં મૂકવા ગયા હતા શું તું એવું પાછું ફોરમાંથી ગાડીને અમે પ્રસાદી લઈ લઈ તો કે અમારી પ્રસાદી ઇમ્પોર્ટન્ટ છે એના સત્સંગ કરતા એટલે પહેલાં માવો તો જો બુટિયાની આવી ગયા છે ને હવે જાય છે ચાણક્ય અમારે ગટુ આવી ગયો છે ચલો ગટ્ટુ ટાટા કર દે નાના ને ઉપર ટાટા કર દે ભુવા પાણી કરવા ગયા તા ભુવા મારા તો જો અમે વિવેકભાઈ ના ભાઈ આવી ગયા છે રીતિ ભાભી આવી ગયા છે બાવ આવી ગયું છે નાનું એવું અને એક બાવ તો ખોળામાં ગળી ગઈ એક બાવ ખોળામાં છે આજ આખી મહેફિલ ભાઈ શનિવાર की रात अमी ताप के साथ आज बहुत ही गैंग हजी 2-3 જણા આવવાના છે ફ્રેન્ડ બને તો જો અમે અહીંયા બેસી ગયા છીએ ચાણક્ય અને બધાય કપલમાં છે જો તમને બતાવું જો વિવેકભાઈ ભાઈ ને ભાભી કપલમાં છે આ બે કપલમાં છે અમે બે કપલમાં છીએ આ બે કપલમાં છે ને આ જો ઓય કપલમાં છે. ક્યાં છે કપલ ક્યાં છે કપલ મને તમ તારે તો જો અહીંયા બધાય કપલ બેઠા છે પણ મને પેટમાં પાણી નથી હાલતું એનું રીઝન છે હું બાયુને ન પૂછું જેન્ટ્સ ને એકાંતમાં જઈને પૂછું ને તો એ હા. કહી દે કે અમે કેવા કપલ છીએ બધાને ખબર જ છે કોણ હેરાન જ કેવું થતા કપલ હોય છે બરાબર બધા. તો મને ઓલો- કોણ હેરાન થાય છે? ઈ- આમાંથી કોઈ બીજો જેન્ટ્સ બોલે છે કોઈ જેન્ટ્સ બોલે છે આમાંથી હા બોલે હવે જાને જો આ મારો અહીંયા જો હવે કઈ બોલ હું એટલે બોલે હું કાંઈ કહેવા એટલું માંગુ છું કે મને કપલ થી કાંઈ ફરક નથી પડતો અમુક બાયું જે બહુ બોલે ને એની કરતા તો નો બાઈ હોય એટલે બાયુન જેમ આમ લટકા કેમ કરો છો લટકા અહીંયા બેઠા હતા ને વહી ગયા હે રીતિ બાયુન જેમ લટકા કેમ કરે છે હા એટલે એને એમ છે કે હું બેનો હું જ નિભાવીને હવે હું દુનિયાદારી જોઉં જ છું દુનિયાદારી જોઉં જ છું બરાબર છે આ કેટલા ખુશ છે પછી સાની મનીના બેહોને મળતી નથી એમ કયો ને તો એને છે ને ઘરવાળી મળતી નથી ને એટલે એને છે ને અમાર સામે એમ કે પેટમાં પાણી ન થતું પછી ઘરે જઈને છે ને કોઈકનો નંબર ગોતશે અને મેસેજ કરશે બાબુ ચીકુ એમ अरे क्या अनाप शनाप बोलती हो મને ખબર છે બાબુ ચીકુ કરે હો રીતિ હું જા બાવ પાસે આમ જો રીતિ ભાભી હું તો ઘરે જઈને બહુ રોગ મારી ઘરવાળી નથી મને કોઈ દેતું નથી ઓહો એ ક્રિશાન પછી બધી ખબર હોય એ વાતને છે બને મારી સામે ઘરે બાકી આવે બુટિયા તારા લગન થઈ ગયા તારો એક્સપિરિયન્સ કેવો છે આ બધા જે સમજને વાલે કો ઈશારા કો આપી હા એટલે કઈ રીતનું આમ ખુશ હા ઈ સમજી ગયો ઉભા રે હું હવે 3 જણાને પૂછી લઉં હવે તમારો એ ગટુ અલા ક્રિશા સોરી હું 3 જણાને પૂછી લઉં લગનમાં મારે કરાવાય કે ન કરાય હું 3 જણાને ખાલી પૂછી હે કરાય અમાર જેવો એક્સપિરિયન્સ લેવાય क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप એટલે કેવો હારો કે ખરાબ બે બુટિયા હાલ હારી નહીં समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना વિવેકભાઈ શાંતિથી રહેવું હોય તો કરાય હા. શાંતિ નો માં નો જોતી હોય ને તો તો કરાય શાંતિથી રહેવું હોય તો કરાય હા એમ. એટલે કઈ એટલે મને એક આ જે બાયું હવામાં ઉલળે છે એનું રીઝન શું છે અત્યારે એટલે તો મેં કીધું હા હવામાં ઉલે ને એનું હા. રીઝન છે હું કે સામે કરવા નથી હાલતું અચ્છા અને આ કપલની વાત ક્યારે થઈ ખાલી તો આ ઓલા વિવેકભાઈના 2 ભાઈઓ આવ્યા ને એટલે કરી બાકી હું દરરોજ બેહતો હોય એમાં હવા હું મારજો તમે હું તીર હું મારી દીધું કપલ થઈને તીર હું માર્યું તે હું તો બાજુ છું તમારી યારે તીર તો માર્યું છે હું થઈ તો સી કેટલું તરે છે એ બરોબર છે વાહ અરે વાહ જોઈને હવે સચ્ચાઈ બારી નીકળી આ કપલની સચ્ચાઈ બારી નીકળી હવે ઘરની બહાર જ ન નીકળવા દેતા હોય તમને अरे क्या अनाप शनाप बोलती हो ફરી ગયો જો, લે ભાઈ જો, આ કપલ મારે આવો કપલ નથી થવું ખબર પેલા હું બોલી ખબર ઈ પેલા હા
ખાવા ન દેતા કે જવા ન દેતા એમ બોલી ભાઈ, પછી અત્યારે જાવા એમ તો કીધું કઈ ઘરની બહાર એમ કામેથી બોલી ના આવે, તું ઘરે ને ઘરે નથી રાખતી ને, બહાર નીકળે છે ને આ બેઠા બહાર. જો એકલાની વાત છે જો આ વિવેકભાઈ જો આ કપલની દાસ્તાન છે. મને એમ કહેતી હતી ને લગ્નનું જોઈ લીધું ને આ લગ્ન. તમારા થાતા નથી ને તો બીજાને ઘર ભંગાવાનું છે ને, ધંધા ન જો કરતા. बस हवा निकल गई હવે તો વાતમાં હવે ખબર સચ્ચાઈ બારી આવી ગઈ ને તો મારી પર એમ આરોપ નાખ્યો. સચ્ચાઈ એટલે મારે આવા લગ્ન કે નથી કરવા. મળતી જ નથી એને. મારે લગ્ન જ નથી કરવા આવા. કરવા તો બહુ છે એને. જીવી હોય ને હા તો લગ્ન કરાય. કેવી જિંદગી? શાંતિથી જિંદગી જીવી હોય ને હા. તો લગ્ન કરાય. એટલે કઈ રીતે? અચ્છા ઈશારા કોપી समझने वाले को इशारा कॉपी हाँ સમજને વાલે કો. સબસ્ક્રાઇબરને ખબર જ છે, ઈ કમેન્ટ કરે છે કે મનોજભાઈ એની બાઈને હથેળીમાં રાખશે. તમે જ કહેતા હતા ને, પણ પણ હું તો મને રાખે. હથેળીમાં રાખે ને, નકર હું રાખે. મારે આવું કપલ બનાવવું જ નથી. મારે એને શાંત બાળી જોતી. તો એને લગ્ન કરવા સમજો. તો લગ્ન કરવા છે પણ મારે તમારી જેવી મગજ વાળી યારે નથી કરવા. હો ભાઈ, તમારી જેવો મગજ હોય ને તો આંખ નથી કરવા. કેવી છે એમ. ઈ તો ભાઈ હું તો સાવણી મારું. હું તો મગજમાં પસાર લગ્ન તો કરવા છે પણ મારે તમારી જેવી આ જે મગજ છે ને આ મગજ વાળી યારે ક્યારે લગ્ન નથી કરવા. જોઈએ ને ખાલી ભલે ને તમારા ઘરવાળે એકદમ આમ દોરા છે કે એકચ્યુઅલી લગ્ન કરવા છે મારે એકચ્યુઅલી લગ્ન કરવા છે. મનોજભાઈ દોરા જેવી એકચ્યુઅલી ગસ્તુ હા એમ નહીં એકચ્યુઅલી લગ્ન. સમજો? હા ચાલે મનિયા કોલ. એ ડાયલોગ બરાબર છે. એટલે ફાઇનલી મારે લગ્ન નથી કરવા. મારે એક ડિસિઝન રાખો, કરવા કે નથી કરવા. મારે હે ને મારા જેવા મગજ વાળી બાઈ હોય ને તો નથી કરવાનું. હસોડી નહીં આવે. એટલે તમારી જેવી સેમ કહેવાનો મતલબ એ છે. બાયું બધી એક જ મગજની હોય હા પછી તારે હા. બીજું કઈ કરવું હોય તો ઓપ્શન ઘણાય છે એટલે મતલબમાં સુધારો નહીં થાય એમ ને. બધી બાયુના મગજ સરખા જ હોય હા પછી તારે આવી બાજુ લગ્ન ન કરવા હોય તો પછી બીજો option છે જ આપણી સામે. અહીંયા ગોઠણ આવે, અહીંયા પેની આવે. અચ્છા સમજાઈ ગયો. હાલો પકડાઈ ગયો. હા. અમે બધું ઉપરથી જઈશું ની હજી નથી. એને બધું ઉપરથી ગયું, એને નથી ખબર હું બોલ્યા ને. હે વિવેક તો ફાઇનલી આપણે આવા લગ્ન કરવાના થતા નથી આવી બાયું હોય તો.